अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કેટલા દિવસથી કહેતા હતા, કોઈની વાત નહોતી માનતી. આજ રંગે હાથ પકડીને લાવી છું તારા છોકરાને. મારા ઘરમાં માખણ ખાતો તો. કન્યો કે માં જોતો ખરા, હજી તને કહી રહ્યો ને ત્યાં આવી હોતે. આ તો હજી તને કહી રહ્યો છું. ચાલ લાલા. લાલાનો હાથ પકડીને યશોદા બાર આંગણામાં જાય છે. આખું આંગણું ભર્યું છે. એક ગોપી ને બાકીના બધા ગામના છોકરા. ગોપીએ ઘૂમટો તાણ્યો છે. યશોદા ઉભા, બાજુમાં લાલો ઉભો છે. ગોપી જરા નિરાતે બોલ, બૂમા બૂમ ન કરીશ. અને લાજ ઉગાડી નાખ. નંદરાય ઘરમાં નથી. નંદરાય ઘરમાં નથી શબ્દો સાંભળ્યા. જ્યાં ઘૂમટો આમ ઉગાડે ત્યાં સામે જોયો ત્યાં યશોદા ને બાજુમાં લાલો. આંખોની આ ગોપીની આંખો ફાટી ગઈ. આ ન્યા કઈ વયો ગયો? આ તો મારા હાથમાં પકડેલો છે. જ્યાં અહીંયા જોયો ત્યાંનો દેર. અને પછી યશોદાએ ઉપાડી છે ગોપીને કે ખબરદાર, આજ પછી મારા છોકરાની ખોટી ફરિયાદ કરી છે તો. શરમ ને લઈને ગોપી નીચે જોઈ ગઈ. કાંઈ બોલ્યા વગરની હાલતી થઈ. પણ એના દેરના કાનમાં કહેતી ગઈ કે મુવા તું ઘેરે આવ, આ બધાય ધંધા તારા છે, તું ઘેરે આવ. ગોપી બરાબર હજી ગામની ગલીઓમાં હાલી જાય છે. આ બાજુ કનૈયો કહે છે માં હું રમવા જાઉં. લાલા રમવા જા, પણ કોઈ ગોપીને હેરાન ન કરતો, તોફાન ન કરતો. હા માં નહીં કરું. હજી ગોપી ઘરે પૂગે ત્યાં ગોપીની આગળ થઈ અને કનૈયાએ અંગૂઠો બતાવીને કીધું કે લે, માર ખવડાવી લીધો ને, તારે મને માર ખવડાવો તો કાં? ગોપી પ્રભાવતી કહે છે કાળિયા આજ છટકી ગયો, પણ હવે તું જો તને માર ખવડાવે પાર કર્યું. કનૈયાને કાળિયો કીધો ને એટલે એટલો ગુસ્સો આવ્યો. એટલે કનૈયો કહે છે ગોપી સાવધાન રહેજે, આજ તો તારા દેરનો હાથ હતો, પણ હવે જો આવી કોઈ દી મારી મજાક કરીને તો હવે પછી તારા ધણીનો હાથ પકડાઈ દે. ખબરદાર, મારી કોઈ દી મજાક કરી છે તો. પ્રભાવતીને ભગવાને પાઠ ભણાવ્યો, કોઈ દિવસ જીવનમાં અભિમાન ન કરશો. અભિમાન કરે એનું અભિમાન કૃષ્ણ ઉતારીને જ રહે છે. માટે અભિમાન ન કરો સાહેબ. ગર્વ જરૂર કરો પણ જીવનમાં અભિમાન ન કરશો. આવી અનેક ગાથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે છે. મારે તમને કહેવી છે, સૌ સાથે મળીને કનૈયાનો સરસ મજાનો થાળ જમાડી દઈએ. જમાડવો છે ને આજે? હા કે ના? કનૈયો આમાં કઈ જમશે નહીં, કઈ જામ્યું નહીં. અને આવો આજના દિવસની કથાના પ્રથમ સત્રને અહીં વિરામ આપીએ. સૌ સાથે મળી અને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, સુરાપુરા દાદાની, ખોડિયાર માત કી, स्वामीनारायण भगवान की. प्रेम से बोलो नमः पार्वती पतये, हर हर મહાદેવ. આજના દિવસને પ્રથમ સત્રને અહીં વિરામ આપતા
ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બપોર પછી 3:30 કલાકે ભગવત ચર્ચા માટે મળીશું અને સાંજે 6 કલાકે ભગવાન ગિરિરાજની યાત્રા કરીશું, ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરીશું. આવો ભગવાન ઠાકોરજીને ભાવથી જમાડી દઈએ. પેલા ઠાકોરજીને જમાડી લઈએ અને પછી ઠાકોરજીનું પારણિયું પણ અહીંયા રાખેલું છે. એટલે કાછડિયા પરિવારને મારે વિનંતી છે કે આપ સૌ સજોડે આવી અને ભગવાનને જ્યારે હું વ્યાસપીઠથી ઉતરી જાઉં પછી આપ ઝુલાવવા માટે આવશો. સંતો પણ ભગવાનને ઝુલાવશે અને આપ સૌ ભગવાનને ઝુલાવશો, જેથી કરી અને આ જિંદગીના ઝુલામાં મારો ઠાકોર તમને સદૈવને માટે ઝુલાવતો રહે. બોલો બાલકૃષ્ણ ભગવાન કી. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. बात रे बात ना मेवा बनाव्या पूरी ने पकवान. बात रे बात ना मेवा बनाव्या पूरी ने पकवान. बात रे बात ना मेवा बनाव्या पूरी ने पकवान. बात रे बात ना मेवा बनाव्या पूरी ने पकवान. आरोगो ने मुरारी बाजो ढाळीने जमो मारा प्रेमनी थाળી रे. जमो मारा प्रेमनी थाળી रे. जल रे जमुना जीनी जारी भरी लावो. जमुना जीनी जारी भरी लावो. जल रे जमुना जीनी जारी भरी लावो. जमुना जीनी जारी भरी लावो. आचमन करो ने मुरारी. आचमन करो ने मुरारी. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. તજ લવિંગ સોપારીના મુખવાસ ધર્યા છે. લવિંગ સુપારીના મુખવાસ ધર્યા છે. તજ લવિંગ સોપારીના મુખવાસ ધર્યા છે. લવિંગ સુપારીના મુખવાસ ધર્યા છે. આરોગો ને મુરારી. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ, જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ, નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ, નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ, વિદુર ઘેરે ભાજી ખાધી મેવા મેલી દઈ, શબરી બાઈના બોર ખાધા જાણી જાણી જોઈએ, શબરી બાઈના બોર ખાધા જાણી જાણી જોઈએ, દયા કરીને દર્શન દેજો આવો ને ગિરધારી, દયા કરીને દર્શન દેજો આવો ને ગિરધારી, આવો ને ગિરધારી, બિરાજો બાજુ ઠડાડીને જમો મારા પ્રેમની થાળી રે, 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 જમો મારા પ્રેમની થાળી રે, બિરાજો બાજુ ઠડાડીને જમો મારા પ્રેમની થાળી રે, બિરાજો બાજુ ઠડાડી, બિરાજો હરી પલંગ ઢાળીને થાય ઠાકરની થાળી રે, બિરાજો હરી પલંગ ઢાળીને થાય ઠાકરની થાળી રે, બોલો બાલકૃષ્ણ ભગવાન કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, અન્નપૂર્ણા માત કી. આજ એવી ઘડી આવી છે, કાછડિયા પરિવારની આ 7 દિવસે શ્રીમદ ભાગવત મોસ્ટ ગાથાના એ ગ્રીન ફ્લાવર ડેકોરેશન પરેશભાઈ કાછડિયા અને નિકુંજભાઈનો છે. તમને બધાને એક વાત કદાચ ખબર હશે કે મને ખબર નથી, પણ સંજયભાઈ કાછડિયાનો વેરાવળમાં સરસ મજાનો ગેલેક્સી ફર્નિચરનો શોરૂમ છે. હું એટલા માટે કહેવા માગું છું કે આપણા પરિવાર, સાંકડી ગામના પરિવારની દીકરીઓને સારસે વળાવીએ ત્યારે ફર્નિચર લેવું હોય ને તો ત્યાં સારામાં સારું ફર્નિચર છે, અને તમે બધે આવશો એટલે સંજયભાઈ બહુ સસ્તી રીતે આપશે. તો એક આ સરસ મજાની મેં વાત આપને કીધી. એ તમે હીચો તો તમને હિચવું મારા કામ, હૈયામાં બાંધ્યો હિચકો રે વાલા, હૈયામાં બાંધ્યો હિચકો. તમે હિચો તો તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા કામ, હૈયામાં બાંધ્યો હિચકો રે વાલા, હૈયામાં બાંધ્યો હિચકો.
તમને રીચાવું મારા હૈયામાં બાંધ્યો હિંચકો રે લાલા હૈયામાં બાંધ્યો હિંચકો હૈયા હિંચકે નમક મલગાની ચા માણેકને મોતી નથી ફૂલડાના દોરડા હૈયા હિચકે નમક મલગાલી ચા માણિક કે મોતી નથી ફૂલડાના ઓ હૈયા હિંચકે નમક મલગાની ચા માણેકને મોતી નથી ફૂલડાના હિંચકો નરસૈયાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા એ મીરાબાઈએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા આ સકળી ગામમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા આ સકળી ગામમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા એ સો ભક્તજનોએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા આ રામજનોએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા આ શાસ્ત્રીજીએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિઓમ વિઠ્ઠલા કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય.
पते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरु। बोलो भागवत भगवान की जय। गोविंद मेरो है गोपाल मेरो है। मेरो है गोपाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है। मेरो है गोपाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है। मेरो है गोपाल मेरो श्री बांके बिहारी नंदलाल मेरो है। शिवा के बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। शिवा के बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है। मेरो है गोपाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है।
श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है, गोपाल 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 मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी हेरि बोल। नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो मेरो है, गोपाल मेरो है। गोविंद 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 गोविंद मेरो है, गोपाल मेरो है। 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 श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। बोलो द्वारिकाधीश की जय। बालकृष्ण भगवान की जय। सदगुरु भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव આજના દિવસના દ્વિતીય સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
આવો. કાછડિયા પરિવારના આંગણે સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના પંચમ દિવસના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત રહેલા દરેક ભાવિક ભક્તોનું યજમાન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આજે પાંચમો દિવસ, એટલે આમ જો ગણો તો તમે હવે ઘણી ખરી મુસાફરી તો કરી લીધી છે, હવે બસ થોડી ઘણી બાકી રહી છે. સમય ક્યાં જતો રહે કોને ખબર છે. 7 દિવસના યજ્ઞ માટે 7 મહિનાથી આ ઝુંબેશ ઉપાડી હતી. પણ 7 મહિનાની આ ઝુંબેશ રંગ લાવી સાહેબ. પણ આ યજ્ઞ સફળ થયો એની પાછળ બહુ બધા કારણો પરિભૂત છે. એમાં સંજયભાઈ મને કહેતા હતા એકવાર કે દાદા, અમારે કાછડિયા પરિવારના સુરાપુરા સાંકળી મુકામે બેઠા, પણ સાંકળીમાં એક ખોરડું કાછડિયાનું નથી, પણ અમે જઈએ ને ત્યારે એમ લાગે કે આખું ગામ અમારો પરિવાર છે. એટલા અમને ભાવથી સાચવે લોકો. જ્યારે જ્યારે અહીંયા મીટિંગ કરે, જ્યારે જ્યારે બુધવારે લોકો કામ કરવા માટે આવે, તો હજી આ પરિવારના સભ્યોને ખબર ન હોય ત્યાં ભોજન બને, જેમાં વગર ન જવાય. સાંકળી ગામના દરેક વ્યક્તિઓએ ખૂબ ભાવ આપ્યો છે અને ખૂબ સહકાર આપ્યો છે. એટલા માટે નવી સાંકળી મુકામે આ વૃંદાવન ધામ ખડું થયું છે સાહેબ. આ યજ્ઞની સૌ કોઈ નોંધ લે છે સાહેબ. આપણે તો અહીંયા બેઠા છીએ, પ્રત્યક્ષ નિહાળીએ છીએ, આપણે જ નોંધ લઈએ છીએ એવું નથી સાહેબ. આપણા આ યજ્ઞની નોંધ પૂરા ગુજરાતમાં લેવાઈ રહી છે. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ લેવાઈ રહી છે. કારણ આ કથા મહોત્સવનું લાઈવ પ્રસારણ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી થઈ રહ્યું છે. ભારત સિવાયના અન્ય દેશોમાં પણ આ કથાને ખૂબ લોકો નિહાળે છે. ગઈકાલે જ મને અમેરિકાનો ફોન હતો. એમને કથા તો ગમી, પણ એને સાથે સાથે એટલું કહેવાયું કે કાછડિયા પરિવારને મારા જાજાથી રાધે રાધે કહેજો સાહેબ, કે આવડું મોટું ભવ્ય આયોજન અમે ભલે ત્યાં નથી આવી શક્યા, પણ એને લક્ષ્યમાં આપ્યું ને અમે અહીંયા બેઠા એની કથાને સાંભળી શક્યા. એને ખૂબ ભાવથી એને મારા રાધે રાધે કહેજો. ખૂબ લોકો આ યજ્ઞની નોંધ લે છે. કેટલા લોકોનું જીવન પાવન અને પવિત્ર બને છે. લોકો આ કથાને જોઈને જેને કંકોત્રી નથી મળી, માત્ર લક્ષ ચેનલમાં જોવે છે, તો પોતે ઘરેથી ફરી પાછા આજે અહીંયા પ્રત્યક્ષ આવીને બેસે છે. આજે જ મને રાજકોટથી 2 દાદાઓ મળવા આવ્યા હતા, એક દાસ દુર્લભ દાદા અને એક ધીરુભાઈ. આ 2 માત્ર લક્ષ ચેનલમાં કથા જોઈ ગઈકાલે નંદ ઉત્સવને જોયો. એમાં જે દાસ દુર્લભ દાદા હતા એ તો સંજયભાઈ એવું કહેતા હતા કે દાદા સવારે હું પછી મારી જાતને ન રોકી શકું, બસમાં બેસી ગયો. કે
એટલો ભવ્ય નંદ ઉત્સવ થયો ને કાલ રાત્રે 12:15 વાગ્યા સુધી ટીવી જોઈ અને સવારમાં વહેલો નીકળી ગયો કે હું તો. લોકો ખૂબ પ્રશંસા કરે છે આ યજ્ઞની. નિરંતર આવા યજ્ઞ ચાલ્યા કરે ને તો માણસના જીવનનું, આ જગતના દરેક જીવાત્માનું શ્રેય થઈ જાય, કલ્યાણ થઈ જાય. માણસ ધર્મથી સુખી થાય છે. આ જગતનો સૌથી મોટો ધર્માત્મા કોણ છે? જે બીજાની સેવાઓ કરે છે. એમાં પણ સૌથી વાત બતાવી કે જે નિરાધાર છે, જે જોડી વગરના છે, એની સેવા કરવી એ પરમ ધર્મ બતાવ્યો. કોઈ મહાપુરુષો કહે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. માનવ સેવાનો યજ્ઞ, જેમ અહીંયા આ જ્ઞાનનો યજ્ઞ ચાલે છે તેમ માનવ સેવાના યજ્ઞો પણ બહુ બધા ચાલતા હશે. એમાંનો એક શ્રેષ્ઠ માનવ યજ્ઞ, માનવ સેવાનો યજ્ઞ, એ યજ્ઞશાળા આપ બધાએ કદાચ જાણતા હો, ન જાણતા હો, તો અહીંયાથી હું આપને એ માનવ સેવા યજ્ઞનું સરનામું આપી રહ્યો છું. આપને જરૂર પડે તો તમે પણ જવા માટે ત્યાં જઈ શકો છો. જીવનમાં જરૂર પડે તો જઈ શકો છો. જેમ આપણે અહીંયા જલારામ બાપાનું વીરપુર છે, ત્યાં કોઈ માણસ એમ સંકલ્પ કરીને ગયો હોય કે મારે અહીંયા જલારામ બાપાના મંદિરમાં કંઈક ભેટ ધરવી છે, મારે માનતા ધરવી છે, તો ત્યાંના જે લોકો છે, સંચાલકો છે, એ માનતાના પૈસા ત્યાં દાદાના એ બાપાના ચરણારવિંદમાં અડાડી અને વળી પાછા આપી દઈને કહે કે તમારે જ્યાં દેવાય ત્યાં દઈ દો, અહીંયા તમારી આ જલારામ બાપાની માનતા પહોંચી ગઈ, અહીંયા કંઈ લેવામાં આવતું નથી. દાન પેટી વગરનું જે મંદિર છે, સાથે સાથે માત્ર દર્શન નહીં, ભજન નહીં, સાથે ભોજન પણ થાય છે. શ્રેષ્ઠ ભોજન કરાવાય છે. એ શ્રેષ્ઠ ભોજન જ્યાં દેવાય છે એવા બે અન્નક્ષેત્ર તો બહુ બધી જગ્યાએ ચાલુ છે, પણ એમાંનો એક માનવ સેવા યજ્ઞ સદગુરુદેવ પૂજ્યપાદ નિર્દોષાનંદ બાપુ, નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ, ધોળાની બાજુમાં ટીંબી ગામ છે. આપ કોઈ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય, આ વાતને કદાચ તમારા જીવનમાં ત્યાં જવાનો સમય ન આવે તો તમારા કોઈક આડોશી પાડોશી સ્નેહા સંબંધીઓને જરૂર પડે તો ત્યાં મોકલજો. જેમ અહીંયા એક પણ રૂપિયો સ્વીકાર્યા વગરનું દર્શન થાય છે, તેમ ત્યાં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના માનવ સેવા હોસ્પિટલમાં એક પણ રૂપિયાની પહોંચ ફાડ્યા વગર નાનામાં નાની બીમારીથી લઈ અને મોટામાં મોટા સર્જન સુધીના તમામ જે દવાઓ થાય છે એ દવાનું ત્યાં તમામે તમામ નિરીક્ષણ મફતમાં થાય છે. કોઈ જાતની ત્યાં ફી લેવામાં નથી આવતી. પૂજ્ય ગુરુદેવ તો હમણાં જ ધામમાં પહોંચ્યા. માત્ર તમને ત્યાં સારવાર આપે એટલું નહીં, સાથે દવા પણ આપે છે, અને જેટલા વ્યક્તિઓ સાથે ગયા હોય આ તમામને ત્યાં ભોજન કરાવાય છે, એ પણ એક પણ રૂપિયાનું દાન લીધા વગર.
પહોંચ તો નથી ફાડતી, પણ ત્યાં એક પણ પ્રકારની કોઈ જાતની ધર્માદાની પેટી જ નથી કે તમારે ધર્માદો કરવો હોય તો. નાનો માણસ ગયો હોય તો પણ એ જ સારવાર મળે, અને આ જગતનો કોઈ અમીર માણસ જાય તો પણ એને એ જ સારવાર મળે. અમેરિકાના ડોક્ટરો ત્યાંના દવાખાનાઓ બંધ કરી અને અમારે રાજપરા સાહેબ અહીંયા આવી અને મફતમાં સારવાર આપે છે. સાહેબ અમેરિકામાં પોતાનું દવાખાનું બંધ કરી દીધું. આવો સેવા યજ્ઞ માનવ ધર્મનો એક મોટો યજ્ઞ ચાલે છે. ઘણી વિશેષતાઓ છે એ હોસ્પિટલની. અત્યંત આધુનિક યુગના તમામે તમામ સાધન સામગ્રીઓ ત્યાં આવી છે. ઉચ્ચ કોટીની એ દવાઓ, ગુણવત્તાવાળી એ દવાઓ આપી. એ મહાયજ્ઞ ચાલે છે, માનવ સેવા યજ્ઞ ચાલે છે. હવે યજ્ઞો જ્યાં સુધી ચાલતા રહેશે, જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞ, જ્યાં સુધી ધર્મના યજ્ઞો ચાલે છે ત્યાં સુધી આ આભ નીચે નહીં આવી શકે. સાહેબ નહીં તો આભને કોઈ ટેકો નથી. પણ જો આભ ટેક્યું હોય તો બસ આવા સેવાના યજ્ઞો દ્વારા, આવા જ્ઞાનના યજ્ઞો દ્વારા આભ એમને આ સતના માર્ગે, સતના ધામથી ઉભો રહ્યો છે. સાહેબ આભને નથી ટેકો અને આ ધરતીને નથી પાયો. અને છતાં પણ આ ધરતી ઉપર કેટલી વિશાળ સંખ્યામાં પરમાત્માએ નિર્માણ કર્યું. એવો આ યજ્ઞ કાછડિયા પરિવારના આંગણે. બાળ લીલાઓની કથાઓમાં પ્રભાવતીને ભગવાને પાઠ ભણાવ્યો. એ કથા મેં આપને કહી બતાવી. ભગવાન કહે છે કે પ્રભાવતી, આજ પછી જો ક્યારેય મારી ફરિયાદ કરવા આવીને તો યાદ રાખજે, આજ તારા દેરનો હાથ હતો, હવે તારા ધણીનો હાથ હશે. શરમને લઈ અને ગોપી ચાલી જાય છે. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતનો મર્મ સમજાવે છે. રાજા, એક વખતના સમયે ભગવાને માટી ખાધી છે. મૃદ ભક્ષણ લીલાની કથા છે. ભગવાને માટી ખાધી છે, મૃદ ભક્ષણ લીલા. ભગવાને માટી ખાધી. ક્યારે ખાધી? શું કામ ખાધી? એક વખતના સમયે ભગવાન કૃષ્ણ પોતાના ભાઈ દાઉજી મહારાજ સાથે ગોકુળની એ ગોંદરે સૌ લોકો, ગોવાળિયાઓની સાથે, સખાઓ, મિત્રોની સાથે ભગવાન રમે છે. અને એ સમયે રમતમાં ને રમતમાં ભગવાને એક માટીની ચપટી ભરી અને પોતાના મુખારવિંદમાં પધરાવી છે. ભગવાને માટી ખાધી. આ દ્રશ્ય બરાબર દાઉજી મહારાજ જોઈ ગયા. દાઉજી મહારાજ આવીને કહે છે કે કનૈયા, તે માટી ખાધી, હમણાં જઈને માં યશોદાને તારી ફરિયાદ કરી દઉં, જો તને મારે. કનૈયો કહે છે, દાવ રેવા દે ને. આમ આટલી બધી ખોટી ચુગલાઈ કરવાનું બંધ કરી દે હવે. દાઉજી મહારાજ ત્યાંથી નીકળીને સીધા ઘરે આવ્યા અને માં યશોદાની પાસે આવીને કહે છે, મૈયા, ઓ મૈયા, લાલાને સમજાવ ને, બહુ ખરાબ ટેવ પડી છે મને. યશોદા કહે છે, દાવ શું થયું? અરે મૈયા, લાલાએ માટી ખાધી છે, એને માટી ખાવાની ટેવ પડી ગઈ છે. કનૈયાએ માટી ખાધી શબ્દો સાંભળ્યા એટલે માને જરા ક્રોધ આવ્યો. એને માટી ખાધી છે, એને બોલાવ જા. દાઉજી મહારાજ ફરી પાછા ભગવાન કૃષ્ણ પાસે આવીને કહે છે કે કનૈયા, ચાલ, માં બોલાવે છે, માટી ખાધી ને, હમણાં મારશે.
ભગવાન કહે છે દાવ આવી ખોટી ચુગલાઈઓ બંધ કરી દે. ભગવાન દાઉજી મહારાજની સાથે જાય છે, સાથે મિત્રો જાય છે. માં યશોદા પાસે જઈને ભગવાન એકદમ મૌન ઉભા રહ્યા. માં યશોદાએ પ્રશ્ન કર્યો, લાલા દાવ શું કહે છે, તે માટી ખાધી? હવે ભગવાનને સોડી વચ્ચે સોપારી થઈ. જો હા પાડે તો યશોદા મારે, અને ના પાડે તો મોટો ભાઈ દાવ મારે. હવે કરવું શું? જેમ કરીશ પણ મારે બે બાજુથી માર તો પડવાનો છે. જો સાચું બોલીશ તોય માર પડશે, અને ખોટું બોલીશ તોય માર પડશે. ભગવાને બહુ બધી હિંમત ભેગી કરી. શું કરું? બહુ બધી હિંમત ભેગી કરીને ભગવાન કહે છે, માં મેં માટી નથી ખાધી, નાહમ ભક્ષિતવાન. મેં માટી નથી ખાધી. દાવ કહે છે મૈયા જૂઠું બોલે છે, એ ખાધી છે એણે. એના મુખમાં જો, એના મોઢામાં જો. લાલા તે માટી નથી ખાધી ને? ના માં મેં માટી નથી ખાધી. તો મને તારું મોઢું બતાવ. અરે પણ માં મેં માટી ખાધી જ નથી તો હું શું બતાવું તને? નહીં મને મોઢું બતાવ. તે નથી ખાધી તો શું કામ ડરે છે? અરે માં પણ આ બધાય જૂઠું બોલે છે. કનૈયા આ તારો મોટો ભાઈ જૂઠું બોલે, ચાલ સમજી લઉં કે કદાચ જૂઠું બોલતો હોય, પણ તારી સાથે રમનારા આ તારા બધા મિત્રો, બધા ગોવાળો કહે છે કનૈયાએ માટી ખાધી, એ બધાય જૂઠા ને તું એકલો જ સાચો? કનૈયો કહે છે માં તને ખબર નથી, હમણાં એ બધા એક થઈ ગયા છે ને મને બહુ હેરાન કરે છે. હવે વિચાર તો કરો આ કેટલી અંશે આ વાત માનવી આપણને ગળે જ ન ઉતરે. કનૈયો એમ કહે કે ઈ બધાય મને હેરાન કરે છે, આ વાત કેટલા અંશે આપણને ગળે ઉતરે. એક કામ કર કનૈયા, મને તારું મોઢું જોઈ લેવા દે. માએ બહુ આગ્રહ કર્યો અને એ સમયે ભગવાને મુખારવિંદ ખોલે છે. ભગવાને મુખ ખોલ્યું અને માં યશોદા જ્યાં મુખમાં જોવા જાય ત્યાં માને ન મળી માટી, ન મળી એમાં જીભ, ન મળ્યા દાંત, ન મળ્યું તાળવું, આમાંનું કશું ન દેખાયું. ને અંતે ફરીવાર માં યશોદાને 14 બ્રહ્માંડના દર્શન ભગવાન કૃષ્ણએ કરાવ્યા છે. 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माही जी. 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माही जी. सूरदास देखी प्रभु की लीला, मैया यशोदा मन में, मैया यशोदा मन में अति पछताई रे. कन्हैयान माटी खाई रे, मोहनान माटी खाई रे, गोविंद ने माटी खाई रे. एरी मैया मारन आई रे, एरी मैया मारन आई रे. कन्हैयान माटी खाई रे, मोहनान माटी खाई रे, गोविंद ने माटी खाई रे. 68 तीरथ गंगा यमुना चंद्र सूरज मुख माही रे.
68 तीरथ गंगा जमुना चंद्र सूरज मुख माही 14 भुवन 14 भुवन माँ को दिखलाया रे कन्हैया ने माटी खाई रे हो મોહના ને માટી ખાઈ રે. માં વિશ્વરૂપના દર્શન કરીને મોહ પામ્યા અને માં યશોદા કહે છે હું આ શું જોઉં છું? અમારા દીકરાના મુખમાં જોઉં છું કે આ કોઈ બ્રહ્મ છે. કોણ છે આ? માને પુત્ર ભાવ મટી અને પ્રભુ ભાવ પ્રગટ થયો છે. માએ બે હાથ જોડી ભગવાનની સામે ઉભા રહ્યા છે. ભગવાન કહે છે આ તો કરવું તું કઈક બીજું ને થઈ ગયું બીજું. ભગવાને માના હાથનો માર ખાવા માટે થઈ અને આ લીલા કરી, પણ વળ્યું પાછું થયું અવળું. ઉદ્યમ કરતા અવળું પડે ને ધાર્યું ધરણીનું થાય. માએ તો બે હાથ જોડ્યા ભગવાનને. પ્રભુ કહે છે આમાં મજા નહીં આવે. હવે જો ભગવાન તરીકે માનશે ને તો માનો પ્રેમ નહીં મળે. કારણ માં મારે ને માર્યા પછી જે પ્રેમ કરે ને એ તો બહુ અપાર હોય સાહેબ. માર્યા પછી પોતાની ગોદમાં બેસાડીને એવો વાલ કરે. માના હાથનું માર ખાવા ભગવાનને લીલા કરી, પણ વળી બધું થયું અવળું. ફરી પાછી ભગવાને એક માયાની ચાદર એવી ઓઢાડી મા ઉપર, ફરી પાછો પુત્ર ભાવ થયો. માયા ત્રણ પ્રકારની છે સાહેબ. ત્રણ પ્રકારની એ માયા. સ્વજન મોહિની માયા, વિમુખજન મોહિની માયા અને અંતમાં એક સ્વમોહિની માયા. સ્વજન મોહિની માયા એટલે ભગવાનના જે ભક્તો છે એ ભગવાનના ભક્તો ભગવાનની અંદર જે મોહ પામે એ સ્વજન મોહિની માયા. મહાપુરુષ એમ કહે છે કે ભગવાનના ભક્તો છે એ ભગવાનના બધા જ એના સંબંધીઓ છે, એટલે સ્વજન મોહિની માયા. બીજી વાત વિમુખજન મોહિની માયા. ભગવાનથી જે જુદો પડ્યો છે એ વિમુખ થયો છે એ વિમુખજન મોહિની માયા. ભગવાનથી જુદો પડ્યો અને સંસારની આ ભૌતિક સુખ સંપદામાં એવો લોભાયો એ વિમુખજન મોહિની માયા. અને અંતમાં એક સ્વમોહિની માયા. સ્વ કહેતા ભગવાન કૃષ્ણ ભગવાન પોતે, અને પોતે જેની અંદર મોહ પામ્યા એ બીજું કોઈ નહીં, માત્ર ને માત્ર એ વૃષભાનુજા દુલારી ભગવાનની પ્રેમની અવિરત ધારા એટલે એ રાધા, રાધિકા છે. ભગવાન સ્વયં રાધિકામાં મોહ પામ્યા છે. રાધિકાની અંદર ભગવાન મોહ પામ્યા છે. હવે સ્વયં મોહ પામે છે તો વિચાર તો કરો કે આપણે કૃષ્ણની મૂર્તિને જોઈને આપણે મોહ પામીએ. હવે કૃષ્ણ રાધિકાને જોઈને મોહ પામતા હશે તો એ રાધિકાનું સ્વરૂપ કેવું હશે અને સાથે સાથે રાધિકાનું તપ કેવું હશે. કોઈ કે બહુ સુંદર લખ્યું કે રાધે તું બડી ભાગીની, તુને કૌન સી તપસ્યા कीन, तीन लोक तारन तरन सो तुम्हारे आधीन. હે રાધા, તે એવી કઈ તપશ્ચર્યા કરી કે જેને લઈ અને ત્રણ લોકનો અધિપતિ તારે આધીન થઈને રહે છે? મને બતાવ તો ખરા. तीन लोक तारन तरन सो तुम्हारे आधीन. હે રાધા, તમે એવી કઈ તપશ્ચર્યા કરી કે આ ત્રણ લોકને ચલાવનારો એ કૃષ્ણ તમે જેમ કહો તેમ કરે છે?
રાધાની એવી તપશ્ચર્યા હશે સાહેબ. અને એ રાધિકા, રાધા એક ગોપી છે સાહેબ. રાધિકા એક ગોપી છે, વૃષભાનુજા છે. પ્રેમની અવિરત ધારા છે. કોઈ માણસ ધારા 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 શબ્દનો ઉદ્ગાર કરે ને તો એમાંથી પણ રાધા 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 નામ ઉદ્ભવે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.